સમાચારમાં આગળ વાત કરીએ તો હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસની કાર્યવાહી જોવા મળી છે। 6 દિવસમાં વાહન ચાલકોને ફટકાર્યો છે 1.59 કરોડનો દંડ। તો બીજી તરફ જે રીતે દંડની આ કાર્યવાહી સામે આવી 17 થી લઈને 22 જુલાઈ સુધીમાં ફટકારવામાં આવ્યો છે 1.59 કરોડનો દંડ। તો 6 દિવસમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગના પણ કેસ નોંધાયા છે। 9377 જેટલા કેસ સામે આવ્યા છે। 133 વાહનો જપ્ત કરીને 113 ગુના નોંધવામાં આવ્યા છે। હાઈકોર્ટે ટકોર કરી હતી અને ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસે કાર્યવાહી કરી છે। 6 દિવસમાં વાહન ચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મૌલિક, જે રીતે હાઈકોર્ટે ટકોર કરી અને ત્યારબાદ અમદાવાદમાં શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, અલગ અલગ જગ્યાઓ પર દંડ ફટકારવામાં આવ્યો, શું વધુ વિગત? આ લવલીન, જે રીતે થોડા સમય પહેલા ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી અને તે દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે રોંગ સાઇડ ડ્રાઇવિંગ છે તે હજુ પણ અટક્યું નથી અને શહેરમાં રોંગ ડ્રાઇવિંગ જોવા મળે છે અને પોલીસ દ્વારા જરૂર પડે તો આવા વાહન ચાલકો છે તેના વાહનો પણ જપ્ત કરવા જોઈએ। એટલે ત્યારબાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ છે તેના દ્વારા શહેરીજનો રોંગ સાઇડ ડ્રાઈવ ન કરે તે માટેની એક ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી હતી અને શહેરના અલગ અલગ વિસ્તારમાં આ ડ્રાઈવ છે તે યોજાઈ હતી। આ ડ્રાઈવમાં 6 દિવસમાં જ 1.59 કરોડનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે અને 6 દિવસમાં રોંગ સાઇડના લગભગ 93,000થી પણ વધારે કેસ છે તે કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે 133 જેટલા વાહનો છે તે પણ આ સમગ્ર કાર્યવાહી દરમિયાન જપ્ત કરવામાં આવ્યા છે। બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે પોલીસે અલગ અલગ જગ્યાઓ પર કાર્યવાહી હાથ ધરી છે, બીજી તરફ 1.59 કરોડનો દંડ પણ ફટકારાયો છે।